નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી જે રોજની આદતો છે એની પાછળ કોઈ છુપી બ્લૂપ્રિન્ટ, કોઈ છુપો નકશો કામ કરી રહ્યો છે? આજે આપણે બસ એ જ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક બળ વિશે વાત કરવાના છીએ, જેને કહેવાય છે અભિસંધાન અથવા તો કન્ડિશનિંગ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, સાચું ને? જેવું ચિપ્સનું પેકેટ ખોલવાનો અવાજ આવે અને આપણું પાળેલું કૂતરું કે બિલાડી તરત જ ત્યાં દોડી આવે. પણ આવું થાય છે કેમ? શું કારણ છે એની પાછળ? વેલ, આ કોઈ જાદુ નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. તો આ સવાલનો જવાબ છે અભિસંધાન, જેને આપણે અંગ્રેજીમાં કન્ડિશનિંગ કહીએ છીએ. મનોવિજ્ઞાનમાં તો આ એકદમ પાયાનો સિદ્ધાંત છે. એ આપણને સમજાવે છે કે આપણા અનુભવો આપણા મગજમાં કઈ રીતે નવા જોડાણ બનાવે છે અને એનાથી આપણું વર્તન કેવી રીતે બદલાય છે. એમ કહી શકાય કે આ શીખવાની એક માસ્ટર કી છે. હવે આ જે આખો વિચાર છે ને, એ કોઈ લેબમાં અચાનક નથી આવ્યો. એની શરૂઆત થઈ હતી એક બહુ જ રસપ્રદ અવલોકનથી, અને એમાં સામેલ હતા કેટલાક કૂતરા. આ વાર્તા જ આપણને કન્ડિશનિંગના પહેલા અને સૌથી મોટા પ્રકાર સુધી લઈ જશે. અને અહીંયા એન્ટ્રી થાય છે ઇવાન પાવલોવની. તેઓ એક રશિયન શારીરવિજ્ઞાની હતા અને ખરેખર તો પાચન ક્રિયા પર સંશોધન કરી રહ્યા હતા. પણ એમનું ધ્યાન એક સાવ અણધારી વાત પર ગયું. એમણે જોયું કે એમના કૂતરા ખોરાકને જોયા પહેલાં જ બસ એના આવવાના અણસારથી જ લાળ ટપકાવવા માંડે છે. શરૂઆતમાં તો એમણે આને માનસિક સ્ત્રાવ જેવું નામ આપ્યું. તો પાવલોવે આખી પ્રક્રિયાને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી. જો સ્ટેપ 1, અભિસંધાન પહેલા. કૂતરાને ખોરાક બતાવો એટલે એના મોઢામાં લાળ આવે. આ એકદમ નેચરલ છે. સ્ટેપ 2, અભિસંધાન દરમિયાન. પાવલોવે શું કર્યું કે દર વખતે ખોરાક આપતી વખતે એક ઘંટડી વગાડી. ખોરાક, ઘંટડી, વારંવાર. અને છેલ્લે સ્ટેપ 3, અભિસંધાન પછી. હવે શું થયું? કૂતરાના મગજે ઘંટડી અને ખોરાકને જોડી દીધા. એટલે હવે ખાલી ઘંટડી વગાડો ને તો પણ કૂતરાને લાળ આવવા લાગી. આખી પ્રોસેસને બરાબર સમજવા માટે અમુક ખાસ શબ્દો છે. ચાલો એને પાવલોવના પ્રયોગના સંદર્ભમાં સમજીએ. પહેલું છે અનભિસંધિત ઉદ્દીપક, એટલે કે ખોરાક, જે કુદરતી રીતે જ પ્રતિક્રિયા કરાવે. બીજું છે અનભિસંધિત પ્રતિક્રિયા, એટલે કે ખોરાકને જોઈને આવતી લાળ. આ પણ કુદરતી છે. પછી આવે છે અભિસંધિત ઉદ્દીપક. આ છે આપણી ઘંટડી, જે પહેલાં તો નકામી હતી, પણ હવે એનો એક નવો અર્થ છે. અને છેલ્લે અભિસંધિત પ્રતિક્રિયા, મતલબ હવે ઘંટડીના અવાજ પર જે લાળ આવે છે તે. આ એક શીખેલું વર્તન છે, નેચરલ નથી. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે આ જે પ્રશિષ્ટ અભિસંધાન છે એ બધું જોડાણ વિશે છે, એસોસિએશન વિશે. આમાં એવી પ્રતિક્રિયાઓ હોય છે જે ઓટોમેટિક હોય છે, આપણા કંટ્રોલમાં નથી હોતી. આપણું મગજ બસ 2 વસ્તુઓને જોડી દે છે અને પછી આપમેળે જ એના પર રિએક્ટ કરવા લાગે છે. પણ એક મિનિટ, પાવલોવના કૂતરાની જે લાળ ટપકાવવાની પ્રતિક્રિયા હતી એ તો અનૈચ્છિક હતી. એના પર એનો કંટ્રોલ નહોતો. પણ એવા વર્તનનું શું જે આપણે પોતાની મરજીથી, પસંદગીથી કરીએ છીએ? જેમ કે કોઈ કામ કરવું કે ના કરવું. આપણે આવી સ્વૈચ્છિક બાબતો કેવી રીતે શીખીએ છીએ? બસ આ જ સવાલ આપણને લઈ જાય છે અભિસંધાનના બીજા અને એટલા જ પાવરફુલ પ્રકાર તરફ. તો ચાલો આ 2 શીખવામાંની બ્લૂપ્રિન્ટ વચ્ચેનો તફાવત સમજી લઈએ. એક બાજુ છે પ્રશિષ્ટ અભિસંધાન, જે છે જોડાણ દ્વારા શીખવું. આ અનૈચ્છિક અને રિફ્લેક્સિવ વર્તન છે. અહીં ઉદ્દીપક પ્રતિક્રિયા પહેલાં આવે છે, જેમ કે ઘંટડી વાગી અને પછી લાળ આવી. બીજી બાજુ છે કારક અભિસંધાન. આ છે પરિણામ દ્વારા શીખવું. અહીં વર્તન સ્વૈચ્છિક હોય છે, આપણી પસંદગીનું. અને સૌથી મોટો તફાવત એ છે કે અહીં પરિણામ એ વર્તન પછી આવે છે. અને હવે આવે છે આ ફિલ્ડના બીજા સુપરસ્ટાર, BF સ્કિનર, અને એમનું પ્રખ્યાત બોક્સ, જેને સ્કિનર બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એક સામાન્ય દેખાતા બોક્સે આપણને વર્તન વિશે ઘણું બધું શીખવ્યું. તો સ્કિનરે શું કર્યું? એમણે એક ઉંદરને આ ખાસ બોક્સમાં મૂક્યો. હવે ઉંદર આમ તેમ ફરતો હતો અને ભૂલથી એનાથી એક લીવર દબાઈ ગયું. જેવું લીવર દબાયું તરત જ એને ખાવા માટે ગોળી મળી. બસ પછી તો ઉંદરને સમજાઈ ગયું. એ જાણી જોઈને ઈરાદાપૂર્વક લીવર દબાવવા લાગ્યો, જેથી એને ખોરાક મળે. અહીં તમે જુઓ, જે પરિણામ આવ્યો એટલે કે ખોરાક, એણે ઉંદરના વર્તન એટલે કે લીવર દબાવવાને એક આકાર આપ્યો. આખી પ્રક્રિયાનો જે હીરો છે એ છે પ્રબલન. અંગ્રેજીમાં જેને રીઇન્ફોર્સમેન્ટ કહેવાય છે. પ્રબલન એટલે કોઈપણ એવી ઘટના,
કોઈ પણ એવું પરિણામ જે કોઈ વર્તનને વધુ મજબૂત બનાવે, એના ફરીથી થવાની શક્યતાને વધારી દે. ઉંદરના કેસમાં ખોરાકની ગોળી એકદમ પાવરફુલ પ્રબલન હતી. એ એક એવો રિવોર્ડ હતો જે ઉંદરને કહેતો હતો, બહુ સરસ, આ ફરીથી કર. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. સાચું રહસ્ય એ નથી કે કોઈ વર્તન માટે પુરસ્કાર મળે છે. ના, અસલી રમત તો એ છે કે પુરસ્કાર ક્યારે મળે છે, એની ટાઈમિંગ શું છે. સ્કિનરે પ્રબલનની 4 મુખ્ય પેટર્ન શોધી કાઢી. પહેલી છે નિયત ગુણોત્તર, એટલે કે અમુક ચોક્કસ સંખ્યામાં કામ કર્યા પછી પુરસ્કાર મળે, જેમ કે 5 કોફી ખરીદો અને 6થી ફ્રી. બીજી અને સૌથી રસપ્રદ છે પરિવર્તનશીલ ગુણોત્તર. અહીં ક્યારે પુરસ્કાર મળશે એ નક્કી નથી હોતું. સ્લોટ મશીન રમો એના જેવું. ત્રીજી છે નિયત સમયગાળો. અહીં ચોક્કસ સમય પછી પુરસ્કાર મળે, જેમ કે દર મહિને આવતો પગાર. અને ચોથી પરિવર્તનશીલ સમયગાળો. અહીં અણધાર્યા સમય પુરસ્કાર મળે છે, જેમ કે આપણે વારંવાર કોઈ જરૂરી ઈમેલ આવ્યો કે નહીં એ ચેક કરીએ એવું. અને આમાંથી સૌથી શક્તિશાળી કઈ છે ખબર છે? એ છે પરિવર્તનશીલ ગુણોત્તર અનુસૂચિ. આ પ્રકારનું વર્તન છોડવું લગભગ અશક્ય બની જાય છે. કેમ? કારણ કે જ્યારે પુરસ્કાર મળશે કે નહીં અને ક્યારે મળશે એની અનિશ્ચિતતા હોય ને, ત્યારે આપણા મગજમાં ડોપામાઇનનો જોરદાર ધસારો થાય છે. આ જ કારણ છે કે જુગાર રમવાની કે સોશિયલ મીડિયા સતત ચેક કરવાની લત આટલી મજબૂત હોય છે. એ અનિશ્ચિતતા જ આપણને બાંધી રાખે છે. તો હવે તમે સમજી ગયા હશો, આ જે એક છુપી બ્લુપ્રિન્ટ છે, આ જે કન્ડિશનિંગ છે, એ ખરેખર તો બધે જ છે, આપણી આસપાસ, આપણા જીવનમાં, દરેક જગ્યાએ. દાખલા તરીકે જાહેરાતોને જ લઈ લો. એડવર્ટાઇઝિંગ કંપનીઓ શું કરે છે? એ પોતાના પ્રોડક્ટને ખુશી, સફળતા, સુંદરતા જેવી સારી લાગણીઓ સાથે જોડી દે છે. ધીમે ધીમે એ પ્રોડક્ટને જોઈને જ આપણને સારું લાગવા માંડે છે. અથવા આપણી રોજિંદી આદતો વિશે વિચારો. સારી હોય કે ખરાબ, સવારે ઉઠતાની સાથે કોફી પીવી, કસરત કર્યા પછી જે ફ્રેશ ફીલ થાય છે, કે પછી ટેન્શનમાં સિગારેટ પીવી, આ બધું જ પ્રબલનના કારણે બનેલી આદતો છે. અને આ થોડું આશ્ચર્યજનક લાગશે, પણ આપણા જે ડર છે, જેને ફોબિયા કહેવાય, એ પણ ઘણીવાર આ રીતે જ બને છે. વિચારો કે કોઈ એક સામાન્ય વસ્તુ, જેમ કે લિફ્ટ, એ કોઈ ખરાબ અનુભવ સાથે જોડાઈ જાય તો બસ મગજ એ લિફ્ટથી જ ડરવા લાગે છે. તો છેવટે આ જે 2 પ્રકારના અભિસંધાન છે, એ ખાલી કોઈ રસપ્રદ મનોવૈજ્ઞાનિક થિયોરી નથી. ના, આ તો પ્રાણીઓ અને માણસો બધા માટે શીખવાની અને દુનિયા સાથે અનુકૂલન સાધવાની એકદમ પાયાની રીત છે. આ જ આપણને શીખવે છે કે પર્યાવરણમાં કેવી રીતે ટકી રહેવું. તો આ બધી ચર્ચા પછી એક સવાલ સાથે આપણે પૂરું કરીએ. જરા વિચારો, આપણી એવી કઈ રોજિંદી આદતો, પસંદગીઓ અને પ્રતિક્રિયાઓ હશે જે આ છુપી બ્લુપ્રિન્ટ દ્વારા આકાર પામી હોય? હવે જ્યારે આપણે આ બ્લુપ્રિન્ટ વિશે જાણીએ છીએ, ત્યારે કદાચ આપણી આસપાસના અને પોતાના વર્તનને જોવાની નજર જ બદલાઈ જશે.